નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે તેઓનો જન્મદિવસ ગુજરાતમાં ઉજવશે। 16મી સપ્ટેમ્બરની રાત્રે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે 11 કલાકે અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે આવી પહોંચશે, જ્યાં તેમનું રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કરવામાં આવશે। નોંધનીય છે કે જન્મદિવસના એક દિવસ પહેલા એટલે કે 16 સપ્ટેમ્બરની રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચશે। ત્યારબાદ તેઓ અમદાવાદથી પાટનગર ખાતે આવેલ રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે। 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ હોવાથી તેઓ સવારે માતા હીરાબાની છબીના આશીર્વાદ લઈ અને સીધા સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચશે। ત્યાં નર્મદાના નવા નીરના વધામણા કરવાના છે તથા મા રેવાની આરતી પણ ઉતારશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે નર્મદા સરોવર ડેમની મુલાકાત લેશે, જેને લઈ અને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે। ડેમ સંપૂર્ણ ભરી પીએમ મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત દ્વારા આપવામાં આવશે। આ દિવસ ગુજરાત માટે ઇતિહાસ બની જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 અને 17મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, તો 16 સપ્ટેમ્બરે રાત્રે 8 કલાકે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે। એરપોર્ટ ઉપર સરકાર અને ભાજપ સંગઠન દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રાજભવન રવાના થશે। રાજભવન ઉપર રાત્રિ રોકાણ કરી બીજા દિવસે 17 સપ્ટેમ્બરે સવારે લગભગ 11:30 કલાકે ગાંધીનગર સચિવાલય હેલિપેડ ઉપરથી લીમખેડા રવાના થશે।